હે નારદ, 17 પુરાણોની રચના કરી પણ છતાંય મારા મનને શાંતિ નથી. અને પછી નારદ મુનિ એનું સમાધાન આપે છે કે મહારાજ, તમે 17 પુરાણોની રચના કરી પણ એમાં ભગવાનને તમે ક્યાંક પરાત્પર બ્રહ્મ, ક્યાંક તત્વમસી આવી રીતનું ચિત્ર, જ્ઞાન અને વૈરાગ્ય પ્રધાન ગ્રંથો બનાવ્યા છે. મહારાજ એક કામ કરો, શું? બોલે એક ગ્રંથ ભક્તિ પ્રધાન બનાવો. અને ભક્તિ પ્રધાન ગ્રંથ કેવો? બોલે આપણો ભગવાન આપણા જેવો. એ ભગવાન કૃષ્ણ કનૈયો યશોદાની સાડીનો છેડો પકડીને એમ કહેતો હોય કે માં મને ભૂખ લાગી, થોડુંક માખણ દે. આવો ભક્તિ પ્રધાન ગ્રંથ, આની રચના કરો મહારાજ, તમને શાંતિ મળશે. આમ કહી અને નારદે પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી. હું પૂર્વે દાસીનો દીકરો હતો અને આજ નારદ બની અને 3 લોકની અંદર હું મારા મનની ગતિએ ફરી શકું છું. એની પાછળનું કારણ ભક્તિ છે. જો જીવનની અંદર ભક્તિ આવી જાય તો મહારાજ બધી ચિંતા ટળી જાય. તમે ભક્તિ પ્રધાન ગ્રંથની રચના કરો. આમ કહી અને 4 શ્લોક આપ્યા છે. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સત્સત પરમ પશ્યાદહં યદેકશ્ચિત યો વશિષ્યેત સોષ્મ્યહં ઋતર્ધે યત પ્રતીયેન ન પ્રતીયેન ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયા યથા વાસો યથા મહન્તિ ભૂતાનિ ભૂતેષુ ચાવતંસં પ્રવિષ્ટાનિ પ્રવિષ્ટાનિ તથા તેષુ નતેષ્વહં એતાવદેવ જિજ્ઞાસુ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયતિરેકાભ્યામ યતત સ્યાત્ સર્વત્ર મહારાજ, આ 4 શ્લોક તમને આપું અને 4 શ્લોકનું વિભાજન કરી અને તમે એક ગ્રંથ બનાવો જે ગ્રંથ ભક્તિ પ્રધાન હોય. અને પછી એવું કહેવાય છે કે 4 શ્લોકનું વિભાજન કરી એનો વિસ્તાર કરી અને વેદ વ્યાસજીએ 18,000 શ્લોક લખ્યા. 4 શ્લોકમાંથી 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાય અને 75 લાખ અક્ષર વાળી એક સંહિતા બનાવી અને એનું નામ છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર, જે હું તમે સાંભળવા માટે બેઠા છીએ. આવો દિવ્ય ગ્રંથની રચના થઈ ગઈ.